પહેલી જૂન 2025થી દેશમાં અમુક મોટા નાણાકીય ફેરફારો જોવા મળી શકે છે. તો કયા છે આ ફેરફાર? વિગતે વાત કરીએ તો પહેલો ફેરફાર એ છે કે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરે છે. ત્યારે સુધારેલો નવો ભાવ 1 જૂન 2025ના રોજ સવારે 6 વાગ્યાથી જાહેર થઈ શકે છે. બીજો ફેરફાર એ છે કે એલપીજી સિલિન્ડરના નવા ભાવમાં ફેરફાર સાથે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ એર ટર્બાઇન ફ્યુઅલ અને સીએનજી પીએનજીના ભાવમાં પણ સુધારો કરે છે. અને આવી સ્થિતિમાં તેમની નવી કિંમતો પણ 1 જૂનથી જાહેર થઈ શકે છે. ત્રીજો ફેરફાર એ છે કે 1 જૂનના રોજ ઈપીએફઓનું નવું વર્ઝન લોન્ચ થઈ શકે છે. દેશના 9 કરોડથી વધુ ખાતા ધારકોને એટીએમમાંથી પીએફના પૈસા ઉપાડવાની સુવિધા મળી શકે છે. ચોથો ફેરફાર જે છે એ 14મી જૂનથી અમલમાં આવી શકે છે. આધાર કાર્ડને ફ્રી અપડેટ કરવાની સમય મર્યાદા 14 જૂન સુધી લંબાવવામાં આવી હતી, પરંતુ 14 જૂન પછી જો તમે તેને અપડેટ કરાવવા માટે આધાર સેન્ટર પર જાઓ છો તો તમારે પ્રતિ અપડેટ 50 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડી શકે છે. તો આ હતી માહિતી જૂન મહિનામાં થનારા નાણાકીય ફેરફારો વિશેની. આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહો.